ગાંધીધામમાં કરોડોની ખંડણી અને અપહરણના સનસનીખેજ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત એટીએસને પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદની મોટી સફળતા મેળવી છે। આંતરરાજ્ય ગેંગના મુખ્ય 3 સાગરીતો સહિત કુલ 5 આરોપીઓને પંજાબમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ ભારતીય ચલણ 5.50 કરોડથી વધુની ખંડણી વસૂલી હતી। આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં નાસ્તા ફરતા હતા। પોલીસે જાવેદ અબુ સાયબા, સોહેલ જસબ બુચડ, રિઝવાન હુસૈન ખીંગા, મુનાવર મંસૂરભાઈ બુચડ અને નાગજી બળદેવભાઈ દેસાઈની ધરપકડ કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે બીએનએસ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। અત્યાર સુધીમાં પોલીસે કુલ 4.30 કરોડથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરી સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે। એક બનાવ બનેલ હતું જેમાં જે ભોગ બનનાર દિલીપ મજેઠિયા છે એ એમને જે ઓફિસ હતી ત્યાં ઓફિસમાં ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલ જેમનું નામ જાવેદ હતું અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું। આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ $5,85,000 જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાના હતા એ હજી સુધી પકડવાના બાકી હતા। આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડેસર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું, જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા જે અપહરણ કરતા હતા એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસૈન ખીચા અને